તો એ ગિફ્ટ તું ગોતી લે એટલે તારું બરોબર. તો બધાને ડુસુમ ડુસુમ જય માતાજી ગિફ્ટ મળી જાય. મને ચોખ્ખું દેખાય. તો વેલકમ બેક ટુ માય વ્લોગ. તો ગાઈસ જય શ્રી રામ બધાને. ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો કેમ છો મારા વાળાઓ? મજામાં? તો ગાઈસ ફાઇનલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. અને તમને બધાને ખબર હશે આપણે આપણી યુટ્યુબ ચેનલ પર ડેઈલી વ્લોગ અપલોડ કરીએ છીએ અને હાલ જે વ્લોગ શૂટ થઈ રહ્યો છે એ આપણો 13મો વ્લોગ છે. તો ડેઈલી વ્લોગ અપલોડ કરવાનો આપણે આ 13મો દિવસ છે. તો આજ સાંજે આ વિડીયો અપલોડ થઈ જશે, તો જોવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને પણ શેર કરજો, સબસ્ક્રાઇબ કરાવજો અને સપોર્ટ કરજો બરોબર. તો આપણે બજારમાંથી લાયા હતા સ્પેશિયલ તેલ, કેમ કે આપણા માથામાં ગાઈસ આપણે ઘણા દિવસથી તેલ નાખ્યું નથી એટલે ધોરાવાળા આવવા માંડ્યા હતા. દિવસ નહીં, ઘણા મહિનાથી નથી નાખ્યું એટલે જો ખાતર પાણી હાલતા નતા એટલે ગાઈસ આપણો પાક ઉકાવા મળ્યો તો ધોરો થઈ ગયો તો એટલે હે ને એટલે આપણે તેલ લાયા હઈ તે હવે નાખશું રોજ. અત્યારે તો નાખી દીધું હે, મસ્ત ચગારા મળતો હશે આપણું માથું જો. અત્યારે આપણે ખુરાફાતી દિમાગમાં મસ્ત મજાનો વિચાર આવ્યો છે. એ વિચાર એવો છે કે આપણે કરવાનો છે આપણા ભાઈ સાથે પ્રેન્ક. તો ગાઈસ એ ગયો છે અત્યારે સ્કૂલે અને સ્કૂલેથી સાંજે 5 વાગે ઘરે આવશે એટલે આપણે એની સાથે કરીશું પ્રેન્ક. અને એ પ્રેન્ક એવો છે કે આપણે બનાવવાનું છે એના માટે ફેક ગિફ્ટ અને ફેક ગિફ્ટ તૈયાર થઈ જાય એટલે સૌથી પહેલા આપણે એ ગિફ્ટ હંતાડી દેશું અને સ્કૂલેથી આપણો ભાઈ ઘરે આવશે એટલે આપણે કહેશું કે તારા માટે એક સરપ્રાઈઝ છે અને મેં આપણે આપણા ઘરમાં હંતાડી છે, તું ગોતી લે. એટલે એ ગિફ્ટ ગોતશે અને ખોલશે એટલે એનો પોપટ થઈ જશે બરોબર. સૌથી પહેલા આપણે બનેલી મસ્ત મજાનું ફેક ગિફ્ટ. તો ફેક ગિફ્ટ બનાવવા માટે આપણે સૌથી પહેલા લીધું છે બોક્સ, જે આપણી પાસે પડી હતું. આની ઉપર જે પ્રિન્ટ કરેલી છે એ બધું ઉખેડી આવું વ્હાઈટ આખું બોક્સ કરી નાખવાનું હોય અને કાગળની મદદથી આપણે ગિફ્ટ પેક કરવાનું હોય. અને ગિફ્ટ પેક કરવા માટે આપણે લાયા છીએ સેલો ટેપ અને કટર. તો ચલો આપણે ફટાફટ ફેક ગિફ્ટ બનાવી લઈએ બરોબર, કેમ કે આપણી પાસે બહુ ટાઈમ નથી, 4 સાડા 4 જેવું તો થઈ જ ગયું હોય. તો ફટાફટ બનાવી લઈએ ચલો. અને ફેક ગિફ્ટ ની અંદર આપણે શું વસ્તુ મેકવાની એ તમારા માટે પણ સરપ્રાઈઝ છે બરોબર. એ ખતરનાક વસ્તુ મેકવાની કે તમે દાંત કાઢી કાઢીને થાકી જશો બરોબર. તો વ્લોગની છેલ્લે સુધી જોજો. અને ફાઇનલી આપણે જે ગિફ્ટનું બોક્સ તૈયાર કરવાનું હતું એ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. આ રહ્યું ગિફ્ટનું બોક્સ. આની પર આપણે જો બંને બાજુ સ્ટીકર લગાવી દીધા અને જે પ્રિન્ટ હતી એની એ ઉખાડીને એકદમ વ્હાઈટ કરી નાખ્યું છે બરોબર. અને જો તો આ કાગળની મદદથી ગિફ્ટ આપણે રેપ કરવાનું બાકી છે, તો ફટાફટ આપણે ગિફ્ટ રેપ કરી નાખીએ અને પછી હંતાડી દઈએ. અને ગાઈસ ફાઇનલી આપણે ફેક ગિફ્ટ તૈયાર કરી દીધું છે, તમે જોઈ શકો છો. કે જો મને આવડે એવું મસ્ત મજાનું પેક કરી દીધું છે. હવે સૌથી પહેલા આપણે આને હંતાડી દઈશું, કેમ કે જો 5 વાગી ગયા અને હવે કમિંગ સૂન ગાઈસ આપણો ભાઈ આવતો થશે સ્કૂલેથી. તો ફટાફટ આપણે હે ને હંતાડી દઈએ. તો આ ગિફ્ટ ને ગાઈસ આપણે આ ઠેલામાં હંતાડવાનું હોય, તો એ આવી પહેલા મસ્ત મજાનું હંતાડી દઈએ, નહીતર પાછો આવી જશે પહેલા. અને અત્યારે ગિફ્ટ આપણે આ ઠેલાની અંદર હંતાડી દીધું હોય અને અત્યારે સ્કૂલથી પાછો આવતો થશે તો આપણે એની રાહ જોવાની છે બરોબર. અને ફાઇનલી ગાઈસ આપણો ભાઈ સ્કૂલથી પાછો આવી ગયો, જો લટક મટક કરતા હડ્યા હોય. તો સૌથી પહેલા આપણે એને કપડાં બદલી નાખવા દઈએ અને હાથ પગ ધોઈને એકદમ મસ્ત મજાનું ફ્રેશ થઈ જવા દઈએ અને પછી આપણે એને કહેશું કે તારા માટે એક સરપ્રાઈઝ છે બરોબર. તો ત્યાં સુધી તો ફાઇનલી આપણે ભાઈએ મસ્ત મજાના કપડાં બદલી લીધા હા અને મસ્ત મજાનો ફ્રેશ પણ થઈ ગયો હોય. તો હવે આપણે તમને ખબર જ હશે આપણે એના માટે સરપ્રાઈઝ હંતાડ્યું હોય. તો ભાઈ જો તારા માટે મેં ને મસ્ત મજાનું ગિફ્ટ હંતાડ્યું આપણા ઘરમાં, તો એ ગિફ્ટ ગોતી લે એટલે તારું બરોબર. તો ગિફ્ટ ગોતવાનું કરી દે, ચાલ જા. સૌથી પહેલા તો અહીંયા જોવાનું હે. કશું નહીં તો હવે અહીંયા ઉપર રદે લે એમાં નહીં, રદે લે એમાં નહીં લે. આ ચૂકો રવા દે ભાઈ, ખોટી મહેનત કરે વગર. ઉભા થાય ને. નહીં લે એમાં કશું નહીં. ડુસુમ ડુસુમ તું ગમે એમ ગોત ને તને મળવાનું જ નહીં. મિલી ગયા. નહીં રવા દે લે. રવા દે ના રવા દે. આમ જ છે. ના ખોલીશ લે. રવા દે ના ખોલીશ લે. રવા દે રવા દે. પોપટ બિચારા કે પોપટ હો ગયા. કશું નહીં એની અંદર, હું ના પાડતો તો ના પડતો. મળી ગયું. अबे यार क्या है ये सब. ખાલી તારું ધ્યાન ભટકાવવા માટે મેં કીધું, મને ખબર હતી તું જ જોવાનું. ફ્રીજમાં કોઈ ગિફ્ટ ના કાઢ લે, તારા બુદ્ધિ આપની તારા જેવા મૂકી દે. ઉથલ
જય માતાજી ગિફ્ટ મળી જાય મળી જશે તું આખું ઘર ભંફોડી નાખીને તોય તને મળવાનું નહીં. તો બહાર તો નહીં અંધાર્યું ને આ ઘરમાં જ છે ગિફ્ટ પણ તોય તને નહીં મળવાનું એવી જગ્યાએ હંતાડી. એવું ખતરનાક જગ્યાએ હંતાડ્યું તને મળવાનું જ નહીં ગેરંટી. એ દંતુ તું તો ગોતવરાય મદદ કરે મારી ના હો, તું ના ગોતતો નકર નહીં ગણાય. તારે ખાલી યાડી આવવાનું કેમેરામેન ની વાહે. Oh my god! Oh my god! Oh my god! એ કેટલો નજીક થી જતો રે બોલ. સરપ્રાઈઝ ગિફ્ટ ગાઈસ. જો મને ચોખ્ખું દેખાય. મસ્ત મજાનું ચોખ્ખું જ દેખાય. મોહિત ચોખ. બાબુ ચેક ચોખ્ખું દેખાય તો મને ચોખ્ખું દેખાય. જો તમને દેખાતું જશે આપડો ફોન માં જો તમને દેખાતું જશે આપડો ફોન. માય ગોડ આટલો બધો બહુ છે. આટલો બધું બહુ છે. જોઈ તે ગિફ્ટ આગળ પડી દેખાતું તું આ બાડિયાનું ના દેખાણું એ ચી બાજુ તો અહીંયા છે પાગો વરીન જો ગોતો તને આરી હવે મળી જવાનું માલ મને એવું લાગે હવે મળી જવાનું અરે એની અંદર ગિફ્ટ ના માં એવું તોડવા નહીં રહી. તો બસ ફાઇનલી મસ્ત મજાનો ગિફ્ટ ગોત કેવો બબુ ચાક મળી જો ગાઈસ એક્ચ્યુઅલી માં અને આપણે જે ગિફ્ટ પેક કરીને હંતાડ્યું હતું ઘરમાં એ ફાઇનલી આપણા ભાઈને મળી ગયું છે અને એ ગિફ્ટનું અનબોક્સિંગ કરવા માટે આવી ગયા છે આપણે ધાબા પર કેમ કે એવું વસ્તુ અંદર નાખીને આપણે કે એને ઘરમાં અનબોક્સિંગ કરે જેવી નહીં એટલે આપણે ધાબા પર લઈને આવ્યા. તો ચાલ અનબોક્સિંગ કરો સ્ટાર્ટ. ઓહો રાડે કાઢ રહી હે ઓમ ભો શું હશે પેલા ગેસ કર વિચાર શું હશે કહી દે. ખબર નહીં હાલ કોણ નાખ ને તારે જો કોણ થાય મને નથી ખબર. મસ્ત હો સારું એવું ગિફ્ટ તો કર્યું તે કોઈ તારા જીવનમાં નહીં જોયું એવું. વ્હાઈટ ડબ્બો વ્હાઈટ ડબ્બો ને વ્હાઈટ ડબ્બાની અંદર મસ્ત વસ્તુ क्या है यार ખેંચ 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 ના આખું ગાડી ના ખેંચ. अबे यार क्या है ये सब इसके अंदर नियंत्रण भर गया है. साले ये क्या है ये गुया अबे ये कुत्ते का गू है यार इसका मैं क्या करूं. આપણે ગિફ્ટ ની અંદર ભર્યું તો ભેંસ નો પોદરો પોપટ થઈ ગયો પોપટ. આપણે ધાબા પર અનબોક્સિંગ કરતા હતા તો આપણે ઘરની પાસે જો ગાઈસ સાપ આવી ગયો. કેવો જાય ધીમે ધીમે એરંડુ ગાઈસ એરંડુ એટલે ખબર પડે ને તમને તે તો જતો રહેવાની એની જગ્યાએ. ચલો તો ભાઈ તને કેવું સરપ્રાઈઝ લાગ્યું સાચું બોલજે કેવું લાગ્યું સરપ્રાઈઝ. આવ કંદા તો સરપ્રાઈઝ કોણ આપો હાલા કેવું ખતરનાક હતું. ચિત્રી સડે એવું તારા બર્થડે નો કેક હતું. હા જાના ભાઈ આહીન અને ફાઇનલી આપણો પ્રેન્ક સક્સેસફુલી કામ કરી ગયો છે અને આપણા ભાઈનો થઈ ગયો છે મસ્ત મજાનો પોપટ. અને તમને આ વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. તો આજના વ્લોગનું આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો બાય.